પોરબંદર પંથકના ગોસાઘેડ ગામના તલાટી મંત્રીએ ₹12,50,000 રૂપિયાની માતબર રકમ કોણ બનેગા કરોડપતિમાંથી જીતી છે। ત્યારે કોણ બનેગા કરોડપતિમાં હોટ સીટ પર પહોંચી રાજપૂત સમાજનું ગૌરવ વધારનાર આ યુવાનનું પોરબંદર પહોંચતા રાજપૂત સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોણ બનેગા કરોડપતિ સિરિયલમાં પોરબંદર રાજપૂત સમાજના અગ્રણીના પુત્રને તક મળી હતી। સોની ટેલિવિઝન પર પ્રસારિત થતા કોણ બનેગા કરોડપતિમાં હોટ સીટ ઉપર ગોસાઘેડ ગામના તલાટી મંત્રી એવા રાજપૂત સમાજના યુવાન અમિતાભ બચ્ચન સામે બેઠો હતો અને આ શોમાં પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો। વર્ષોથી સોની ટેલિવિઝન પર કોણ બનેગા કરોડપતિનો શો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે અને પોરબંદર પંથકના લોકો પણ આ ગેમમાં ભાગ લેવા માટે નસીબદાર બની રહ્યા છે। ત્યારે ગોસાઘેડના તલાટી મંત્રી એવા 26 વર્ષના યુવાન મિલનસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવાને પણ હોટ સીટ પર બેસવાની તક મળી હતી। રાજપૂત સમાજના અગ્રણી પ્રદ્યુમનસિંહ રામસિંહ જેઠવાના સુપુત્ર એવા મિલનસિંહ જેઠવા કે જે માત્ર 26 વર્ષની વયના છે અને તલાટી મંત્રી તરીકે પણ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે। ત્યારે હવે આ યુવાનને અમિતાભ બચ્ચન સામે બેસી અને ₹12,50,000 જીતી અને પોરબંદર શહેર રાજપૂત સમાજ તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું। આ યુવાન જ્યારે પોરબંદર પરત ફર્યો ત્યારે રાજપૂત સમાજ વાડી પ્લોટ ખાતે તેનું ઢોલ નગારાના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ તકે ફટાકડા ફોડીને પણ ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ હિનાલી પોરિયા નામની બાળાના હસ્તે કુમકુમ તિલક કરી આ યુવાનનું સ્વાગત કરાયું હતું। પોરબંદરના વધુ એક યુવાને માત્ર રાજપૂત સમાજ કે પોરબંદર નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। મિલનસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા આ યુવાન પોરબંદરના ગોસાઘેડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે અને યુવા વયે જ અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસી કોણ બનેગા કરોડપતિમાં ₹12,50,000 જીતીને પોરબંદર પરત ફર્યા છે। ત્યારે આજે રાજપૂત સમાજ દ્વારા આ યુવાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખૂબ ખૂબ અભિનંદનની વર્ષા થઈ હતી। તે જ મિલનસિંહ જે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને આવ્યા છે, આપણી સાથે જોડાયા છે। મિલનસિંહ, સૌ પ્રથમ હું આપણે એ પૂછવા માંગીશ કે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવો કરોડો લોકો માટે એક ખૂબ મોટો લાવો ગણાય છે। આ લાવો આપ લઈને આવ્યા છો, શું અનુભવ રહ્યો? અનુભવની વાત કરું તો આ મારા જીવનનો સૌથી બેસ્ટ અનુભવ હતો। ખરેખર જે નવયુવાન અટાણે છે એમને આ અનુભવ લેવો જોઈએ એવું મારું માનવું છે। કેબીસીમાં જવું એ કોઈ પણ જઈ શકે છે। અગર હું જઈ શકું છું તો તમે પણ જઈ શકો છો અને ત્યાંનો જે એક્સપિરિયન્સ છે ને એ બધાએ એકવાર લેવો જોઈએ। તમે જેવી રીતે હમણાં વાત કરી છે કે કોઈ પણ યુવાનોએ કોણ બનેગા કરોડપતિમાં જવું જોઈએ, તો આપણે એ વાત કરશું કે તમે અહીં સુધી પહોંચ્યા તો આપ યુવાનોને કયો અહીં સુધી પહોંચાય કેવી રીતે? જો કોઈ પણ જે જ્ઞાન પિંપાસુ છે એમને કોણ બનેગા કરોડપતિમાં જવું હોય તો એના માટે સિમ્પલ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને આગળની પ્રોસેસ એ તમને આપોઆપ ખ્યાલ આવી જાય છે, કારણ કે તમે રજિસ્ટ્રેશન કરશો એટલે તમને એ તમારા કોન્ટેક્ટ થ્રુ તમારો કોન્ટેક્ટ કરશે અને આગળની પ્રોસેસ એ જ લોકો તમને જાણ કરશે। આ તો ટેકનિકલ વાત થઈ પ્રોસેસની કે કેવી રીતે પહોંચાય, પરંતુ કેટલી મહેનત, કેટલા દિવસોની મહેનત કે કેટલા મહિનાઓની મહેનત પછી અહીંયા પહોંચ્યા છો? જી, હું છેલ્લા 5 વર્ષથી આ કોણ બનેગા કરોડપતિમાં જવા માટે પ્રયત્ન કરતો હતો। એમાં અલગ અલગ સ્ટેજીસમાંથી તમારે પસાર થવું પડે અને આ વર્ષે જ મારો જે મેં ટોટલી જેટલા સ્ટેજ છે એ ક્લિયર કર્યા છે અને ફાઇનલ કોલ મને આવ્યો હતો અને એમાં મારું સિલેક્શન થયું હતું। આ સૌ પ્રથમ વખત જ આપ ત્યાં સુધી પહોંચ્યા છો કે અગાઉ નિષ્ફળ પણ ગયા છો ત્યાં સુધી પહોંચવામાં? કેટલામી ટ્રાયે, જેને આપણી ભાષામાં દેશી ભાષામાં કેટલામી ટ્રાયે ત્યાં પહોંચ્યા છો? આ છે ને મારું 5મું વર્ષ હતું કેબીસીમાં। હું છેલ્લા 4 વર્ષમાં મેં પ્રયત્ન કર્યા હતા ને 5મું વર્ષ જે મેં ટ્રાય કરી ને એમાં જ મારો ચાન્સ લાગ્યો છે અને હું આ વર્ષે જ ત્યાં પહોંચવામાં સક્ષમ થયો છું। દિવસના કેટલા કલાકની મહેનત આના માટે લાગી શકે, સામાન્ય યુવાનોને આપણે માહિતી આપીએ? જી, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નથી કરતા ને, અગર એમની હું વાત કરું ને તો એમને દિવસનું ક્વોલિટી રીડિંગ હોવું જોઈએ 5 થી 6 કલાકનું। બાકી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને એમને તો ખરેખર 8-10 કલાક જેવું રીડિંગ હોવું જોઈએ। બટ કેબીસીમાં જવા માટે તમારે ફેક્ચ્યુઅલ અને જીકેનું નોલેજ હોવું જોઈએ, જનરલ નોલેજ, અને એ 5 થી 6 કલાક તમે દિવસનું રીડિંગ કરો તો એ બેસ્ટ છે તમારા માટે। હવે આપણે એ વાત કરીએ કે 12,50,000 જેવી રકમ આપ જીતીને આવ્યા છો, શું ઉપયોગ આ રકમનો કરશો? શું ગોલ છે? જી, ગોલ તો એવો જ છે કે એક ડ્રીમ હાઉસ બનાવવાનું છે। તો પહેલાં તો આ રકમને હું ઇન્વેસ્ટ કરી જેથી એ રકમ થોડીક ઇન્ક્રીઝ થાય અને પછી એનો યોગ્ય ઉપયોગ કરીશ। સમાજ અને પોરબંદર વાસીઓને શું કહેવા માંગશો?
ખુશ છું કે પોરબંદરથી આની પહેલાં જેમ કે તમને ખબર જ છે કે જયાબેન ઓડેદરા પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને આ જ વખતે હું પણ ત્યાં પહોંચી આવ્યો છું. તો હું યુવાને એ શીખ આપીશ કે તમે પણ પ્રયત્ન કરો, જેમને કેબીસી જવામાં શોખ છે કેબીસી જવામાં, તો એ લોકો પણ ટ્રાય કરો અને જરૂર જાજો ત્યાં. આભાર મિલનસિંહ. 4 વખત નિષ્ફળ થયા પછી 5મી વખત સફળ થયા અને ₹12,50,000 જેવી માતબર રકમ લાવી રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જયેન્દ્રસિંહ રાણા, પ્રતિનિધિ રાજપૂત સમાજ પોરબંદર. આજ રોજ સહર્ષ ખુશાલી સાથે અમારા રાજપૂત સમાજ પોરબંદરના કાર્યકર્તા પ્રદ્યુમનસિંહ જેઠવાના સુપુત્ર મિલનસિંહ કેબીસીમાં જઈ અને 12,50,000 જેવી માતબર રકમ જીતી અને પોરબંદર રાજપૂત સમાજનું જે ગૌરવ વધારેલ છે, સાથે સાથે પોરબંદર શહેરનું પણ ગૌરવ વધારેલ છે. એ બદલ પોરબંદર રાજપૂત સમાજના પ્રતિનિધિ તરીકે હું સહર્ષ લાગણી સહિત એને અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં પણ ઉત્તર પ્રગતિ કરે અને આવા વિશેષ પ્રયાસો વડે પોતાની કેરિયરને માં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવું છું. જય માતા. મારું નામ પ્રદ્યુમનસિંહ જેઠવા. મારો દીકરો કોણ બનેગા કરોડપતિમાં રમીને આવ્યો, 12.5 લાખ રૂપિયા જોતો, એનો એ બદલ મને ગર્વ છે અને અમારા રાજપૂત સમાજને પણ ગૌરવ છે તે બદલ. પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, જયેન્દ્રસિંહ રાણા, દિવ્યરાજસિંહ જેઠવા, હાર્દિકસિંહ જેઠવા અને અનુરતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.